Painted, Painless Learning. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કરીએ છીએ વિભાગ બી, બરાબર ને? ચલો ઝડપથી સોલ્વ કરીએ. એક વસ્તુ ખાસ યાદ રાખો, દાખલા જોવાથી ન આવડે, ગણવાથી આવડે. બુક અને પેન લઈને બેઠો, દાખલો જોવો, પછી વિડીયો પોઝ કરો અને દાખલો ગણો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને શું કહ્યું છે કે બાદબાકી કરો. 0.52 ની માથે 12 છે, -0.46, પણ એમાં 6 ની માથે 12 છે. 12 એટલે ઉપર લીટો હોય એને 12 કહેવાય, બરાબર ને? ઓકે, હવે આની બાદબાકી કેમ કરવાની? બહુ સરળ ને બહુ ઈઝી. ધ્યાન રાખો, ખાલી 0.52 હોય અને પોઈન્ટ કાઢીએ તો 52 ના છેદમાં 100 મૂકવાના. 100 શું લેવા? કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે બે મીંડા મૂકવાના, ખાલી 0.52 હોય તો. પરંતુ અહીંયા તમે જોવો છો કે 0.52 ની માથે 12 છે એટલે પોઈન્ટ નીકળ છે અને છેદમાં નવડા મૂકવાના. કેટલા નવડા મૂકવાના? બે નવડા મૂકવાના. કેમ બે નવ મૂક્યા? કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે. સમજાઈ ગયું? આગળ વ્યા જે -0.46. હવે 0.46 છે તો ધ્યાન રાખજો, 46 ના છેદમાં હું 1 9 મૂકું છું. સાહેબ કેમ 1 9 મૂક્યા? અહીંયા તો 2 મૂક્યા, કારણ કે અહીંયા 6 ની માથે 12 છે એટલે કે એક જ આંકડાની માથે 12 છે એટલે 1 9 મૂક્યો. અને આ આંકડો 4 છે, પોઈન્ટ પછી 4 છે ને, એમાં 12 નથી એટલે હું 0 મૂકીશ. ખ્યાલ આવ્યો? એટલે 46 ના છેદમાં 90. ઓકે, એક એક્ઝામ્પલ આપીને સમજાવું. માનો કે 0.53 અને ખાલી 3 માથે 12 હોય તો આપણે શું કરવાનું? 53 ના છેદમાં 9, અને આ એક આંકડા માથે 12 નથી એટલે 0 મૂકવાનો. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ યાદ રાખજો બેટા. હવે બાદબાકી કરતી વખતે બીજી એક વસ્તુ આમાં માઇનસ થાય. માઇનસ જે આંકડાની માથે 12 નથી એ માઇનસ કરીને લખવાનું. તો આ 4 ની માથે લીટો નથી એટલે -4 કરવાના. આગળ વ્યા જઈએ. 52 ના છેદમાં 99, એમનેમ 46 માંથી 4 જાય એટલે 42 એના છેદમાં 90. ડન થઈ ગયું? ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? તો કે છેદ સરખા કરવાના અને પછી બાદબાકી કરવાની. તો છેદ સરખા કરવા માટે આને હું 10 હારે ગુણું એટલે 990 થઈ જાય. આને 11 હારે ગુણું કારણ કે 11 9 99 થઈ જાય. ઉપર એ મૂકું ગુણ્યા 11. હાલો, ડન થઈ ગયું. 52 ગુણ્યા 10 એટલે 520 માઇનસ 42 ગુણ્યા 11. તો આપણે અહીંયા ગુણાકાર કરીએ. 2 એકા 2, 4 એકા 4, 2 એકા 2, 4 એકા 4, 4 ને 2 6, 4 એમને. એટલે જવાબ કેટલો આવે? 462. એના છેદમાં કેટલા આવશે ભાઈ? તો કે 990. કેમ 990 સાહેબ? કારણ કે 99 ગુણ્યા 10 કરો એટલે 990, 90 ગુણ્યા 11 કરો એટલે 990. સમજાઈ ગયું ને? એટલે એક વખત મૂકવાનું. હાલો, હવે 520 માંથી 462 માઇનસ કરવાના. 520 માઇનસ 462. ઓકે, અહીંયા 1, અહીંયા 10 માંથી 2 જાય એટલે 8, અહીંયા 4, અહીંયા 11 માંથી 6 જાય એટલે કેટલા વધે? 11 માંથી 6 જાય એટલે 7 નો વધે ભાઈ, 5 વધે. હાલો, ક્લિયર? 4 માંથી 4 જાય એટલે 0. તો જવાબ શું મળશે ભાઈ? 0.58 છેદમાં 990. એટલે 0 મુકાય નહીં એટલે ખાલી આપણે શું મૂકશું? 58 ના છેદમાં 990. હવે વિદ્યાર્થી મિત્રો એક છેલ્લું સ્ટેપ બાકી. આના અડધા કરો. 58 ના એટલે કેટલા થાય? 29 થાય. આના અડધા કરો એટલે 2 ચોક 8, 2 9 18 અને 2 5 10. એટલે જવાબ કેટલો આવે? 29 ના છેદમાં 495. અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે તમારે લોકોને જવાબવાળી PDF ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો. મોજ કરો. ચલો બીજો દાખલો કરીએ. હવે બીજા દાખલામાં શું કીધું? 1 ના છેદમાં 2 વત્તા √3 ના છેદનું સમીકરણ કરો. 1 ના છેદમાં 2 વત્તા √3 નું સમીકરણ. ઓકે, છેદનું સમીકરણ એટલે શું? બહુ ઈઝી ભાઈ, નાના છોકરાને આવડે એવું. અહીંયા આપણને છેદમાં શું આપ્યું છે? 2 વત્તા √3 આપ્યું ને. શું આપ્યું? 2 વત્તા √3. તો હવે છેદનું સમીકરણ એટલે શું? કાંઈ નહીં, ગુણાકાર કરીને આવડું આ કાઉન્સ ફરીથી મૂકવાનું 2 √3. પરંતુ ફરક શું કરવાનો ભાઈ? ખાલી એટલો, વત્તા હોય તો શું મૂકવાનું? ઓછા મૂકવાનું. એટલે આ છેદમાંય મૂકશું ને અંશમાંય મૂકશું એટલે શું થશે? 2 - √3. ખ્યાલ આવ્યો? તો પોપડ્યો 2 ઓછા √3, 2 ઓછા √3. ક્લિયર થઈ ગયું? હજી એક વખત, આ વત્તાવાળું હતું તો આપણે કેવું મૂક્યું? ઓછાવાળું. એટલે 2 ઓછા √3 છેદમાં, 2 ઓછા √3 અંશમાં. હવે આપણે આગળ વધીએ. 2 ઓછા √3 ગુણ્યા 1 એટલે 2 ઓછા √3. ઓકે, પછી ભાઈ 2 ગુણ્યા 2 કેટલા થાય? 4.
હજી એક વખત 2 ઓછા રૂટ 3 ગુણ્યા 1 એટલે 2 ઓછા રૂટ 3. ધ્યાન રાખજો 2 ગુણ્યા 2 કેટલા થાય 4, પછી વત્તે ઓછે ઓછા રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે 3 થઈ જાય. એકવાર હજી 2 નો ગુણાકાર 2 સાથે કરો એટલે 4, રૂટ 3 નો ગુણાકાર રૂટ 3 સાથે કરો એટલે 3. હાલો આગળ વ્યા જઈએ. 2 ઓછા રૂટ 3 એમનેમ, 4 માંથી 3 જાય એટલે 1. હવે 2 ઓછા રૂટ 3 ભાગ્યા 1 કરો એટલે જવાબ કેટલો આવે 2 ઓછા રૂટ 3. કેટલું ઇઝી છે, 2 માર્ક્સ રોકડા છે. ચલો નેક્સ્ટ સમ. આપણે શું કીધું? સરવાળો કરો. આની પહેલાની જેમ દાખલો હતો એમ જ આ દાખલો કરવાનો છે. 47 પણ 12 છે ખાલી 7 ની માથે. 12 કોની માથે છે? ખાલી 7 ની માથે. આની પહેલા જેમ દાખલો કર્યો એમ કરવાનો. 0.3 છે બરાબર, અને 3 ની માથે 12 છે. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં આપણે પોઈન્ટ કાઢી નાખીએ. 3 ના છેદમાં 9. ક્લિયર થઈ ગયું? 3 ના છેદમાં 9 શું લેવા આવ્યું? કારણ કે 3 ની માથે 12 છે. 1 9 શું લેવા આવ્યો? પોઈન્ટ પછી એક આંકડો છે એટલે. સમજાય ને ભાઈ? તો કોમેન્ટમાં લખો હા સાહેબ સમજાય છે. લખજો કોમેન્ટમાં. મને વિડીયો લાઈક કરેલી જોવે અને કોમેન્ટ કરેલી જોવે. ભાઈ તમારા માટે એટલી મહેનત કરું તો તમે લાઈક તો કરી શકો અને કોમેન્ટમાં કહી શકો સાહેબ મજા આવે છે, સમજાય છે, ટપ્પો પડે છે, નથી પડતો, માથેથી જાય છે. લખજો. હાલો આગળ વ્યા જઈએ. વત્તા હવે 47. હવે આ સમજવા જેવું ભાઈ. કેટલા? પહેલા તો એ જોવાનું કેટલા આંકડાની માથે 12 છે. તો કે સાતડો છે, એક આંકડો એની માથે 12 એટલે હું 9 મૂકું. ઓકે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે પોઈન્ટ પછી એક આંકડો છે 4, એની માથે 12 નથી એટલે આપણે અહીંયા શું મૂકવાનું? 0 મૂકવાનું અને 4 જે છે એ માઇનસ કરવાના. ક્લિયર થઈ ગયું? આપણે પહેલા દાખલામાં કર્યું હતું એમ જ તે. 3 ના છેદમાં 9 એમનેમ, વત્તા 47 માંથી 4 જાય કેટલા વધે? 47 માંથી 4 કાઢો, 7 માંથી 4 જાય કેટલા વધે? 3 એટલે 43. હા જો મને આવડતું નથી હો, તમે કહેતા રહેજો. હાલો અહીંયા છેદમાં 90. હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવા માટે છેદ સરખા જોવે. અહીંયા છે 90, અહીંયા છે 9. મારે 9 ની જગ્યાએ 90 લાવવા હોય તો 9 ને કોની સાથે ગુણવા પડે? તમે કહો સાહેબ 10 હારે ગુણવા પડે. હાલો આ તો આપણે છેદમાં 10 મૂકીએ છીએ, અંશમાં 10 મૂકીએ એટલે 3 દાન 30 અને 9 દાન 90 વત્તા 43 છેદમાં 90. છેદ હરખા થઈ ગયા? તો કે હા સાહેબ છેદ હરખા થઈ ગયા ને. તો હવે સરવાળો કરી નાખવાનો. 43 માં તમે 30 નાખો એટલે 4 ને 3 7. કેટલા થાય? તો કે 73 એના છેદમાં 90. શું જવાબ આવ્યો? 73 ના છેદમાં 90. ક્લિયર? ધ્યાન રાખજો. હવે આપણે એ જોવાનું ભાઈ આના છેદ ઉડે તો કે ભાઈ છેદ ન ઉડે તો બસ આ જ જવાબ. છેદ ઉડે તો ઉડાડવાના, ન ઉડે તો કાંઈ નહીં. આ જ જવાબ. દાખલો થઈ ગયો પૂરો. એના પછી આગળ આ જઈએ. આપણને હું કીધું 12 રૂટ 30 નો અને 3 રૂટ 5 વડે ભાગાકાર કરો. ઓકે ટૂંકમાં બેન ભાગાકાર કરવાનો છે. 12 રૂટ 30 ભાગ્યા 3 રૂટ 5. હવે છેદ ઉડાડતા આવડે? તો કે અન સાહેબ. એના માટે શું કરવાનું? તો કે સાહેબ કાંઈ નહીં, 3 નો ઘડિયો બોલવાનો. 3 ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો કે 3 ચોકું 12. આવે કે ન આવે? તો કે સાહેબ આવે જ ને. હાલો આગળ વ્યા જઈએ. તો હું 4 એમને મૂકી દઉં. 30 એના ભાગ પાડવાના, અવયવ પાડવાના. 30 કોના ઘડિયામાં આવે? તમે કહો સાહેબ 6 5 30. ડન. રૂટમાં છે એટલે આપણે ભાગ પાડ્યા, એ પણ રૂટમાં જ રાખ્યા. 6 5 30. છેદમાં અહીંયા વધ્યું હતું ને, હું વધ્યું હતું? રૂટ 5 વધ્યું હતું. મૂકી દઈએ રૂટ 5. રૂટ 5 રૂટ 5 ઉડી ગયા. તો શું જવાબ મળ્યો ભાઈ? 4 રૂટ 6. ડન થઈ ગયું, આવડી ગયું. તો જવાબ આવશે 4 રૂટ 6. એના પછીનો દાખલો કે ભાઈ 2 ના છેદમાં 7 અને 2 ના છેદમાં 5 ની 5 સમય સંખ્યાઓ. 5 સમય સંખ્યા શોધો. સમય ભૂલી ગયા ભાઈ. સમય સંખ્યા શોધો. ભાઈ કાંઈ નહીં કરવાનું. હા બીજી દાખલો. આના છેદમાં કેટલા છે? 5. તો આ સંખ્યાને 5 વડે ગુણવાના. ટન. આના છેદમાં કેટલા છે? 7. તો જો અહીંયા 7 છે ને, તો આ 7 ને આની હારે ગુણવાના. ડોમ ડોમ ડોમ. ખ્યાલ આવી ગયો કે નહીં? ટપો પડ્યો કે નહીં? આના છેદમાં 5 હતું એટલે પહેલા 5 5 સાથે ગુણ્યું. આના છેદમાં 7 હતું એટલે આના સાથે 7 7 સાથે ગુણ્યું. ખ્યાલ આવે કે નહીં? ઓકે. હવે જવાબ શું આવશે ભાઈ? જુઓ, અને હું વચ્ચે લખી નાખું એટલે વાંધો ન આવે. હાલો તો 5 દુ 10 અને 7 પંચા 35 અને 7 દુ 14 અને 7 પંચા 35. ક્લિયર થઈ ગયું? ડન.
હવે જો 10 અને 14 વચ્ચે કેટલી સંખ્યા આવે? 11, 12, 13. આપણને તો 5 સમય સંખ્યા કીધું, અહીંયા મળે હજી 3 જ તે. તો હવે શું કરવાનું સાહેબ? તો કે હવે આ બે હજી હું બે હારે ગુણી નાખું. 2 અંશમાંય મૂકીશ, 2 છેદમાંય મૂકીશ, 2 અંશમાંય મૂકીશ અને 2 છેદમાંય મૂકીશ. ખ્યાલ આવ્યો? તો આપણને મળી જશે 10 દુ તો કે 20, 35 દુ તો કે 70 અને 14 દુ 28, 35 દુ 70. ડન થઈ ગયું. તો હવે મળી જશે ને 20 અને 28 વચ્ચે 5 સંખ્યા મળે ને કઈ? તો કે ભાઈ 21/70, પછી 22/70, પછી 23/70, પછી 24/70 અને 25/70. ઓકે, છેદ ઉડાડવા હોય તો ઉડાડવાના, ન ઉડાડવા હોય ને આમને મૂકી દેશો તોય તમને માર્ક્સ મળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું? તો 5 સમય સંખ્યા મળી ગઈ. એના પછી 0.4 ને PQ સ્વરૂપમાં દર્શાવો જ્યાં P તથા Q બરાબર પૂર્ણાંક છે, 0 નથી. ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે Q બરાબર 0 નથી. ઓકે, હવે ભાઈ 0.4 ને આપણે x ધારી લઈએ. x બરાબર 0.4. આપણે 0.4 બાર આપ્યું ને. 0.4 બાર નો મતલબ શું થાય? તમને બધાને ખબર છે. 0.4 બાર નો મતલબ 0.444 ડોટ 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 આ ગાડી હાલતી જ રહે. 0.4 બાર નો મતલબ શું થાય? 0.4444 ગાડી હાલતી જ રહે. હાલો હકાડ નાખીએ, બરાબર? એટલે આપણે શું કરીએ? x ધારી લઈએ 0.4 0.4 0.4 ડોટ ડોટ ડોટ. ઓકે ભાઈ, કેટલી સંખ્યા? આને સમીકરણ 1 કહી દો. ધ્યાન રાખો, આમાં કેટલી સંખ્યા રિપીટ થાય? તમે કહો સાહેબ એક જ સંખ્યા રિપીટ થાય, 4 4 4. એક સંખ્યા રિપીટ થાય ને એટલે 10 હારે ગુણવાનું. કોની હારે ગુણવાનું? 10 સાથે. એટલે આ એક સંખ્યા શૂન્યની આગળ આવી જશે. એટલે શું થાય? 4.444 ડોટ ડોટ ડોટ. આ બીજું સમીકરણ. સમીકરણ 2 માંથી એકને બાદ કરવાનું. સમી 2 માંથી એકને શું કરવાનું છે ભાઈ? બાદ કરતા. સમીકરણ 2 માંથી એકને શું કરવાનું? બાદ કરતા. તો સમીકરણ 2 શું આપ્યું છે ભાઈ? તો કે 10x ઇઝ ઇક્વલ ટુ 4.444 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0.444. હાલો ડન થઈ ગયું. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? સમીકરણ 2 જે આપણને મળ્યું ને 10x બરાબર 4.444 એ અહીંયા સમીકરણ 1 શું મળ્યું? x બરાબર 0.444. ડન થઈ ગયું. હાલો 4 માંથી 4 જાય 0, 4 માંથી 4 જાય 0. બોલો બોલો મારા હીરો, 4 માંથી 4 જાય 0. 4 માંથી 0 જાય તો કે સાહેબ 4 વધે. ઓકે, હવે આ 10x છે, આ x ની આગળ કાંઈ નથી એટલે 1 તો હોય જ તે. એટલે 10x માંથી 1x માઇનસ કરો એટલે કેટલા વધે ભાઈ? 9x બરાબર. ઓકે, તો હવે ધ્યાનથી સમજો બેટા. તેથી x બરાબર 4. આ 9 ગુણાકારમાં સાહેબ બાજુ આવે તો કેવા થાય? ભાગાકાર. તેથી x બરાબર 4/9. ડન થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો x નો જવાબ કેટલો મળ્યો? 4/9. કેટલો ઈઝી દાખલો છે, INP છે. હાલો એના પછીનો દાખલો છેલ્લો કે ભાઈ આ તો એક જ સ્ટેપનો દાખલો છે. 3 + √5 પછી 4 ઓછા √11 નું સાદું રૂપ આપો. આપી દઈએ. જો અહીંયા ધ્યાન રાખજો. શું કરવાનું ભાઈ? તો કે પહેલા 3 મૂકવાના. ઓકે, પછી આખું કાઉન્સ મૂકી દેવાનું. 4 ઓછા √11. હાલો પછી વત્તા શું કરવાનું? 5 મૂકવાના વર્ગમૂળમાં. વત્તા વર્ગમૂળમાં 5 મૂકવાના અને 4 ઓછા √11. ડન થઈ ગયું. હવે ધ્યાન રાખજો ભાઈ, 3 નો ગુણાકાર 4 સાથે એટલે 3 ચોકું 12 માઇનસ 3 નો ગુણાકાર √11 સાથે તો શું આવશે? 3 √11. સમજાણું? 3 નો ગુણાકાર 4 સાથે 3 ચોકું 12. 3 નો ગુણાકાર √11 સાથે ઘણા બધા એમ કે સાહેબ 11 તેરી 33 ન થાય. ન થાય ભાઈ. કેમ ન થાય? કારણ કે 3 ની માથે રૂટ નથી, 11 માથે રૂટ છે. એટલે એવું સમજો કે આને √11 ને એટલે કે 11 ને પૂછડી છે, આ 3 ને પૂછડી નથી. તો એક પૂછડી વાળું અને એક પૂછડી વગરનું આ બેન લગ્ન થાય? ન થાય ને. સમજાણું કે નહીં? ઘોડાને લગ્ન ઘોડી હારે થાય, બરાબર? ગધેડાને લગ્ન ગધેડી હારે થાય, માણાને લગ્ન માણા હારે થાય. એવી રીતના રૂટવાળી સંખ્યાનો ગુણાકાર રૂટવાળા સાથે થાય. એક રૂટ વગરનું અને એક રૂટ વાળું એ બેન લગ્ન ન થાય, મતલબ એ બેન ગુણાકાર ન થાય. સમજાણું? યાદ રાખજો. વત્તા √5 × 4 આ બેન લગ્ન થાય? ગુણાકાર થાય સાહેબ? ન થાય. તો આ 4 એમનેમ √5 એમનેમ. ડન થઈ ગયું. હાલો પછી વત્તે ઓછે ઓછા.
√5 ગુણ્યા √11. આ બેન લગ્ન થાય ને, કારણ કે આ એ ટોપી પહેરી અથવા તો એને પૂંછડી રૂટની, આને રૂટની પૂંછડી, એટલે બેનો ગુણાકાર થાય 11 × 5 = 55. એટલે અહીંયા શું આવ્યું? √55. ડન થઈ ગયું. લ્યો આપણો દાખલો પૂરો થઈ ગયો. મેં કીધું કે નહીં સાવ ઈઝી છે. ડન. તમને મજા આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને એક સૌથી અગત્યની બાબત, ગુડ બાય. Painted Painless Learning.